કે 1974માં પરદેશ જઈને 75ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ જ્યારે ગુજરાતની અંદર વિચરણ કરતા કરતા ગોંડલની અંદર આવ્યા અને ત્યારે તે વખતના સમયની અંદર ત્યાંના કોઠારી બાલમુકુંદ સ્વામીએ પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે નવા ઉતારાનું આયોજન કરી દીધેલું. બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયેલું, ઉતારાની વ્યવસ્થા પણ સરસ થઈ ગયેલી. કારણ કે 1975 સુધી ગોંડલની અંદર સભામંડપની ઉપર એક રૂમ હતી. એ રૂમની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઉતરતા, સાથે બધા સેવક સંતો પણ આજુબાજુ સૂઈ જતા. ત્યાં આગળ રૂમની અંદર કાયમ રહેતા હોય એ સંતો પણ ત્યાં સૂઈ જતા. એટલે સ્વામીશ્રી માટે સારી અલયદા ઉતારાની વ્યવસ્થા આ પ્રમાણે બિલ્ડિંગ બનાવીને કરેલી. સ્વામીશ્રી પોતે અક્ષરદેરી અને ઘનશ્યામ મહારાજના દર્શન કરી સભામાં વધાર્યા, સભામાં સ્વાગત સ્વીકારી અને તરત જ સ્વામીશ્રીને ત્યાં આગળ સંતોએ કહ્યું કે બાપા આપનો અવતારો હવે અહીંયા છે, ઉપર નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તરત જ પામી ગયા કે આ ઉતારાની અંદર તો હજુ સુધી આપણા હરિકૃષ્ણ મહારાજ પણ ગયા નથી. એટલે નવા ઉતારાની અંદર આપણે ઉતારો કરવાનો નહીં. અને આજની રાત હરિકૃષ્ણ મહારાજ એ ઉતારાની અંદર રાત્રિ રોકાણ કરે અને પછી આપણે એ ઉતારાની અંદર રહીશું. સ્વામી તો દાદરો ચડીને ઉપર જવા જાય છે, પણ બધી જ પ્રકારની સગવડતા એ રૂમની અંદરથી કાઢી અને નવા ઉતારાની અંદર મૂકેલી. સ્વામીને કહ્યું કે બાપા ત્યાં તો કંઈ છે જ નહીં. હવે તો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતના સમયની અંદર ત્યાં ભક્તિ કિશોર સ્વામી કરીને એક સંત છે, એ ત્યાં એમ પોતે અનાજ કોઠાર સંભાળતા હતા. જેની અંદર 12 મહિના દાળ ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકઈ, ચણા, વટાણા જે કંઈ હોય બધું ભરવાનું હોય એવો એક કોઠાર હતો. અને એ કોઠારની અંદર નાની એવી પાટ હતી ને પાટ ઉપર સ્વામી કે આપણે અહીં આજની રાત સૂઈ જઈશું. હવે ત્યાં જ્યાં અનાજનો કોઠાર હોય ત્યાં આગળ તો જુદી જુદી પ્રકારના જીવજંતુ ધનેડા આંટા મારતા જ હોય. એટલે એ સમયની અંદર એવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ભક્તિ કિશોર સ્વામીના કોઠારની અંદર રાત્રિ રોકાણ રહ્યા. આ પ્રસંગ આપણને બહુ સામાન્ય લાગે છે, પરંતુ આપણા માટેની આવી જો વ્યવસ્થા થઈ હોય તો આપણે તો વ્યવસ્થાપક સંતને અભિનંદન આપી દઈએ કે તમે હવે ખરેખર મારો મહિમા સમજ્યા. પણ ભગવાનને પહેલા એટલે આખી રાત હરિકૃષ્ણ મહારાજને ત્યાં આગળ પધરાવ્યા અને એ પ્રમાણે ત્યાં આગળ આ પ્રમાણે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભક્તિ કિશોર સ્વામીના કોઠારમાં રાત રોકાયા. પછીથી એ ઉતારાનો ઉપયોગ શરૂ કર્યો. આવો જ બીજો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજની 1900 જેને કહેવાય ને કે આપણે જેને 2014ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રોબિન્સવિલની અંદર અક્ષરધામની અંદર ગર્તમાં નિધિકુંભ પધરાવવા માટે એ 15 દિવસનો પ્રોગ્રામ ગોઠવીને આવેલા. અને રાતના 1:30 વાગે અહીંથી સ્વામીશ્રી બાબા પ્લેનમાં બેઠા, ચાર્ટર પ્લેનની અંદર વચ્ચે જ્યારે ત્યાં આગળ પેટ્રોલ પુરાવા માટે ઊભું રહ્યું અને પછી સતત એ પ્રમાણે કહેવાય છે કે ટ્રાવેલિંગ કરતા કરતા સ્વામીશ્રી પોતે અમેરિકાની અંદર રાત્રે 1:30 વાગે એ રોબિન્સવિલના પટાંગણની અંદર પધાર્યા. અને ત્યારે હજારો હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરવા માટે એકત્રિત થયેલા. અને બાપા પોતે ત્યાં આગળ પધાર્યા પછી ઉતારાની અંદર સ્વામીશ્રીને લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ બાથરૂમમાંથી પોતાની સ્વચ્છ ક્રિયા બતાવી અને બહાર જાહેરની અંદર જે હરિભક્તો બધા ભેગા થઈને દર્શનની અંદર તલપાપડ થયેલા હતા એ બધાને ત્યાં આગળ દર્શન આપ્યા અને સ્વામીશ્રી ઉતારાની અંદર પધાર્યા. તે વખતે બાપાને તો કેટલી બધી ઉંમર થઈ ગયેલી અને એ વખતના સમયની અંદર સ્વામીશ્રીને વ્હીલચેર એ પલંગની બાજુની અંદર લાવીને ઊભી રાખી સેવક સંતે. અને તરત પ્રમુખ સ્વામી મહારાજ પલંગ સામું જોઈને બોલ્યા કે આ ઉતારો નવો છે કે જૂનો છે? હવે તે વખતે પહેલી જ વખત પ્રમુખ સ્વામી મહારાજ રોબિન્સવિલની અંદર પધારતા હતા
અને ઉતારો નવો બનેલો હતો. પરંતુ તે વખતના સમયની અંદર ત્યાં આગળ સ્થાનિક સંતો હતા. એમણે કહ્યું કે સ્વામી, ઉતારો ભલે નવો હોય, પણ આજે જ સવારથી આ ઉતારાની અંદર વિશ્વ શાંતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો. આ પ્રમાણે મહાપૂજા પણ કરવામાં આવી. અને ત્યાગવલ્લભ સ્વામીએ પોતે હરિકૃષ્ણ મહારાજને લઈને દરેક જગ્યા ઉપર આપણે જે જે સ્થાનનો ઉપયોગ કરવાનો છે એ દરેક સ્થાન ઉપર પુષ્પ પધરાવ્યા છે. એટલે ઠાકોરજીની પ્રસાદીનો થયેલો ઉતારો છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પછી એ રૂમની અંદર આરામ કરવા માટે એ તૈયાર થયા. તો આપણને ખબર પડે કે ભગવાનમાં જોડાણા એટલે આવા સંજોગોની અંદર પણ એમના જીવનની અંદર ભગવાન પ્રધાનપણે રહે છે એ આપણને દેખાય. બોચાસણની અંદર ગુરુ પૂનમનો સમયો કરી અને પ્રમુખ સ્વામી મહારાજને 15 દિવસનું ત્યાં આગળ રોકાણ હતું. રોકાણ પૂરું કરીને રાજકોટની અંદર શ્રાવણ મહિનાની પારણ હતી, એ નિમિત્તે નીકળવાનું હતું. સંજોગ એવો બન્યો કે એ વર્ષે પુષ્કળ વરસાદ પડ્યો. તો આપણે બધાએ સાંભળ્યું હશે કે વાત્રક નદી ને સાબરમતીના નદીના પુલ ઉપર 4-4 ફૂટ 5-5 ફૂટ પાણી જાય એવો વરસાદ પડેલો. એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પોતાને રાજકોટ જવાની અંતરની અંદર ઉતાવળ હતી કે એ લોકોએ પારાયણનું આયોજન કરી દીધું છે અને ત્યાં એ આયોજનની અંદર આપણે ટાઈમે પહોંચી જઈએ તો સારું. અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ સંતોને કહેતા કે તમે આજુબાજુ ગમે તે કોઈ પણ રસ્તેથી અમદાવાદ પહોંચાય એવું ગોતી લાવો. અને પછી કહેવાય છે કે ત્યાંથી આપણે ત્યાં નડિયાદ થઈ અને નેનપુર વાળો રસ્તો અમદાવાદ વાળો રસ્તે થઈ અને આ બાજુ અમદાવાદના હાઈવે ઉપર સ્વામીજી આવે એ પ્રમાણેનું આયોજન થયું. પાણી વરસાદના કારણે કરીને રસ્તા ખાબડ ખુબડ થઈ ગયેલા અને લગભગ 1.5 થી 2 કલાકે એ બોચાસણથી એ રસ્તે ચાલતા ચાલતા અમદાવાદ માંડ પહોંચ્યા. અને પછી અમદાવાદ પછી તો એ હાઈવે પકડાયો એટલે ગાડીએ વેગ પકડ્યો અને બરાબર 12 વાગ્યાનો ટાઈમ થયો. અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાજકોટની અંદર પધાર્યા. અને રાજકોટની અંદર પધાર્યા એટલે ત્યાં સંતોએ રસોઈ તૈયાર રાખેલી ઠાકોરજી માટે. એટલે ઠાકોરજીને લઈને સેવક સંત નવા જ ઉતારા બનેલા ઉતારાની અંદર એ બેઠક ખંડની અંદર ઠાકોરજીનો થાળ ચાલે છે. આ બાજુ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય વિવેકસાગર સ્વામી પોતે વીતેલા વિચરણની વાતો કરી સન્માન સ્વીકારી અને 12:30નો સમય થયો એટલે સ્વામીજી પોતે ત્યાંથી ઊભા થઈ અને એ ઉતારાની અંદર પ્રવેશ કરે છે ને બારણું ખોલ્યું તો એમાંના પગની અંદર ચરણની અંદર કહેતા કે કપડાના વેલ્વેટના ચપ્પલ પહેરેલા હતા, જે સંપૂર્ણ મકાનની અંદર પહેરવા લાયક ગણાય, યોગ્ય ગણાય, એમાં વાંધો નથી. એટલે તરત જ જેવું બારણું ખોલ્યું અને થાળ ચાલે છે એનો અવાજ સંભળાયો અને પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ચપ્પલ કાઢી નાખ્યા. ભગવાનની મર્યાદા કેટલી જબરજસ્ત રહે છે એમના અંતરની અંદર. આ જોડાણ હોય તો રહે એટલું તો બરાબર છે, પણ અંદર ગયા અને ઠાકોરજીનો થાળ, સેવક સંતો કે બાપા આપણે બાથરૂમમાં જવાનું છે, થોડા ફ્રેશ થઈએ પછી અહીંયા જ જમવા આવવાનું છે. સ્વામી એ વાતો સાંભળી નહીં અને સેવકનો હાથ પકડીને જ્યાં આગળ હરિકૃષ્ણ મહારાજનો થાળ ચાલતો હતો અને ત્યાં આગળ આવી અને વાંકા વળીને હરિકૃષ્ણ મહારાજની પાસે 2 હાથ જોડીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા, મહારાજ આપ તો રોજ 11, 11:15 વાગે જમવા માટે બિરાજમાન થાવ છો, પણ આજે આ આવવાના કારણે મોડું થયું, વિલંબ થયો, તો તમે મને માફ કરજો. એમ કહી અને હરિકૃષ્ણ મહારાજની માફી માંગી. હવે આપણે તો વિચાર કરીએ કે ભાઈ માફી માંગવાનો પ્રશ્ન જ ક્યાં છે? વરસાદ બહુ પડ્યો હતો ને રસ્તા ખરાબ હતા, રસ્તા બીજા બધા બંધ હતા, એટલે આડે અવળે રસ્તેથી આવવું પડ્યું, એમાં આપણો ક્યાં વાંક છે? આપણે એવું સમજીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર
હરિકૃષ્ણ મહારાજની માફી માગી અને ગદગદ ભાવે પ્રાર્થના કરી અને ઠાકોરજીનો થાળ થયા પછી એ હોલની અંદર સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા. આવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજનું અદ્ભુત જોડાણ એ મહારાજની સાથેનું હતું.